અને સાથે સાથે ગુસ્સો જે છે એવું નથી કેમ કે બધા લોકો પોતાની રીતે એના ઉપર કામ ના કરતા હોય, બધા એને દૂર કરવા નથી બરાબર એવી તો બધાને ખબર હોય. ગુસ્સાથી થતા નુકસાન જે છે એ બી પોતે પોતાની લાઈફમાં જોયા હોય. પણ મેં ગઈ વખતે તમને અહીંયાથી શરૂઆત કરી હતી કે ગુસ્સો જે છે એ એવો આપણા વ્યક્તિત્વનો એવો મહાન દુશ્મન છે કે એને નાથવા માટે બહુ યત્નની જરૂર છે. એવું ભગવદ્ ગીતામાં આદિ શંકરાચાર્યજી 5મા અધ્યાયના શ્લોકના ભાષ્યમાં કહે છે કે એ મહાઅનંત એટલે એવું ખૂબ જ પ્રજ્વલિત અગ્નિમાં જેમ ઘી હોમો તો એ ક્યારેય બસ ન કે એવી રીતે ગુસ્સો જે છે એની ઉપર આપણે કાંઈ જ કામ ન કરીએ તો એની મેળે શાંત થઈ જશે એમ નથી થવાનું. પ્લસ એ બહુ બધા મહાઅનર્થ કારણ, બહુ બધા અનર્થનું કારણ છે અને એની પર નિયમન લાવવું જે છે એના માટે ખૂબ જ યત્નની જરૂર પડે. આપણે એમ કરીએ, આપણે વિચારીએ કે સારું સારું મેં બહુ પ્રયત્ન કરશું, બસ કાલથી ગુસ્સો દૂર, એકદમ હાથ પછાડી. તો પછીનો મારો પોઈન્ટ તમને એ હતો કે ઇટ ઇઝ નોટ મેટર ઓફ ડિસિઝન. તમે ડિસિઝન અથવા તો હું તમને સલાહ એવી વસ્તુની આપી શકું જે તમારા હાથમાં હોય. હું તમને એમ કહું કે તમે છે ને મંદિરમાં આવો ને પેલા ચપ્પલ બહાર કાઢજો તો એ તમારા હાથમાં છે કે ના અહીંયા આપણે અંદર ન પહેરી જવા. પછી કોઈને ખૂબ જ હાઈ બ્લડ પ્રેશર હોય તો ડોક્ટર એમ કે તમે સોલ્ટ કમ કરી નાખો તો એના હાથમાં છે કે હા મીઠું હવે ખાશું. ડાયાબિટીસ છે તો એમ કે ગળ્યું નહીં ખાય. તો એવી વસ્તુ ઈ સલાહ વિશે છે. પરંતુ કાલથી તમારે આજથી બસ પ્રતિજ્ઞા લ્યો, ગુસ્સો હોવો જ ન જોઈએ, ગુસ્સો હું તમને કહું તો તમે એવું ઈચ્છો બી ખરા કે ઓકે ભગવાન ઓમકારેશ્વર ની સામે બેસીને અમારે બી એવી ઈચ્છા છે કે કાલથી આ ક્ષણથી આમ હાથમાં પાણી લો, ગુસ્સો છોડ્યો. તો એવું એટલા માટે નહીં થવાનું કારણ કે આપણને રૂટ કોઝથી આપણે અજાણ છીએ. એટલે કોઈ બી એવા રીપુ એવા દુશ્મનની સામે લડવું છે તો પેલા રૂટ કોઝ જાણવું જોઈએ. તો રૂટ કોઝ મેં તમને ગઈ વખતે એ ખૂબ જ વિસ્તૃત સમજાયું કે રૂટ કોઝ જે છે એ આપણું પોતાનું અજાગ્રત મન છે. ગુસ્સો જે છે એ અનકોન્શિયસની પ્રોડક્ટ છે. ખાલી ગુસ્સો નહીં, જે લાગણીઓ મને જોઈતી નથી લાઈફમાં, જે લાગણીઓ મને ખૂબ જ દુઃખી કરે છે, સંતપ્ત કરે છે, એ બધું અનકોન્શિયસમાંથી આવે છે. ગુસ્સો બી ક્યાંથી આવે છે, લેક ઓફ કોન્ફિડન્સ ક્યાંથી આવે છે, ઇનસિક્યોરિટી ક્યાંથી આવે છે, લોભ ક્યાંથી આવે છે, લાલચ ક્યાંથી આવે છે. તમને સેલ્ફ એસ્ટીમ લો હોવો, લઘુતા ગ્રંથિ હોવી, આ બધી જ પ્રોડક્ટ અનકોન્શિયસની છે. એટલે આપણે સૌથી પહેલા મેં તમને આની પહેલાના બી 2 લેક્ચરમાં કીધું હતું કે એઝ એ ઇમોટિવ પર્સન, એક આપણે લાગણીગત વ્યક્તિ છીએ તો આપણું લાગણીગત વ્યક્તિત્વને ઓળખવું પડે કે એક્ઝેક્ટ શું ચાલી રહ્યું છે, ક્યાંથી આવી રહ્યું છે, શા માટે આવી રહ્યું છે, શું છે, રૂટ કોઝ શું છે. કેમ કોઈ આવી રીતે બારે બટન દબાવે તો ફ્લેર અપ થાય છે. ઓકે, એ વખતે એક્ઝેક્ટ મને શું ફીલ થયું, આને કહેવાય કે એઝ એ ઇમોટિવ પર્સન હું મારી જાતને જાણું છું. અને નિયમ એવો છે કે એઝ એ ઇમોટિવ પર્સન આપણે આપણને જેટલા જેટલા જાણીશું એટલા એટલા આપણી આસપાસના લોકોને પણ સમજવામાં સરળતા રહેશે. એટલે એપ્રોચ અને ગુસ્સો એવી
એવી બેઝિક અને એટલી બધી આમ એવી ઇમોશન છે આપણી અંદરની, વેરી પાવરફુલ, કે એ એક ઉપરનું નિયમન બીજી બહુ બધી ઇમોશન્સના નિયમન તરફ આપણને ઈ સહાય કરશે, નિયમન તરફ લઈ જશે. એક એંગર મેનેજમેન્ટ આવડે તો તમે એમ કહો લેક ઓફ કોન્ફિડન્સ છે, તમે એમ કહો કે ઇન્સિક્યોરિટી છે, બહુ જ ફિયર છે, નાની નાની વાતોમાં બહુ જ વ્યક્તિ જે છે વ્યથિત થઈ જાય છે, બહુ દુઃખ લાગે છે. જે ઇમોશન્સ મને મારી શાંતિને હણી જાય છે, પછી બધી ઇમોશન્સ ઉપર કામ થઈ શકે. એટલે ક્રોધને જે જીતે એ બધી ઇમોશન્સ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. એટલે ક્રોધને જીતવો ઈ વન શોટ ડીલ નથી. એવું કહી શકાય કે ઓનેસ્ટલી આખી લાઈફનું કામ છે. શા માટે આખી લાઈફનું કામ છે? તો કે રૂટ કોઝ જે છે એ આપણું અનકોન્શિયસ માઇન્ડ છે, અજાગ્રત મનમાંથી આવેલું છે. અજાગ્રત મન કેવી રીતે બન્યું છે? તો કે 0 થી 5 years દરમિયાન એઝ એ ચાઇલ્ડ જેટલા પેઇનફુલ એક્સપિરિયન્સ થયા એ બધા જાગ્રતમાં નહીં રહેતા અજાગ્રતમાં ટ્રાન્સફર થઈ ગયા. શા માટે થઈ ગયા? તો કે તો જ એ 6 મહિનાનું, વર્ષનું, 2 વર્ષનું બાળક તો જ સર્વાઈવ થઈ શકે. એટલે ભગવાને એવી એક મહાન મેકેનિઝમ બનાવી છે કે જેથી કરીને એ દુઃખ જાગ્રતમાં રહે તો બચ્ચું જે છે એ એને હજી સહન કરી શકે એટલું સક્ષમ નથી. એટલે બહુ બધી વાર નાનું બાળક જે છે એ ખૂબ જ રડતું હોય ને માતા પિતા એને કંઈક એવી બધી વસ્તુમાં આમ ચડાવી દે તો થોડીક વારમાં એ ભૂલીને બીજેનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય. પછી તમને એ વસ્તુ જનરલી અગેન એન્ડ અગેન એની પેઇનની વાત નહીં કરે જે મોટા કરતા હોય. એમ કે 3 yearsનું બેબી છે ને એવી વસ્તુ તમે એમ કે એને ક્યાંથી પેઇનફુલ એક્સપિરિયન્સ થાય. તો એ ગયા લેક્ચરમાં મેં બહુ જ વિસ્તૃત વર્ણવ્યું હતું કે એને ઘણા બધા લેવલેથી, ઘણા બધા ક્ષેત્રમાં, ઘણી બધી વ્યક્તિઓમાંથી, એના વ્યવહારથી, એની વાણીથી ખૂબ જ એને પીડા પહોંચતી હોય. આપણે મન જે એમાં શું છે? ઘણા એવા એટલા બધા ઠીક સ્કિન એમાં શું? પણ એને મને એમાં શું નથી, એની ટોટલ હજી કોરી ફ્લેટ. એટલે એને ખાલી એટલું કે 3 વર્ષના છોકરાને કે એવો ઇડિયટ છે ને ભાન જ નથી પડતી. તો એ ઇડિયટ થઈને બતાવી દેશે કે હવે તમે કહો છો તો એ તો મારે એમ કે એના મનમાં એવી જ જશે કે આખી લાઈફ પથ્થરની જેમ થઈ જશે. મા બાપે એક એની પોતાની ઇમોશન્સને પોતે હેન્ડલ નથી કરી શકતા તો ગુસ્સાના આવેશમાં એને કીધું, કારણ કે ઓલું પાછળ એક વસ્તુ કહેતું હતું અને ખબર જ નથી પડતી, ભાન જ નથી પડતી. કેટલી વાર તને કીધું? તો આપણે મન એ કદાચ સાવ નાની વસ્તુ હોય પણ એને મન નથી, કારણ કે એ હજી વેલ ઇક્વિપ નથી અહીંયાથી. તો 0 થી 5 years દરમિયાન માતા પિતા અનેક ઝઘડા કરી રહ્યા હશે, અનેક ઇનલોઝ સાથે પ્રોબ્લેમ થયા છે, અનેક વાર વ્યક્તિ પોતે ફ્રસ્ટ્રેટેડ થઈ છે, એને ઇન્સિક્યોરિટી લાગી છે, એને ખૂબ જ ડર લાગ્યો. એવી નહીં લાખો વસ્તુ 0 થી 5 years દરમિયાન બની હોય અને ભગવાને એવી રચના કરી છે કે એ બધી જ ફ્લિપ સાઇડ ઓફ ઈગો. આપણા જાગૃત મનની પાછળ એવું ભગવાને અજાગ્રત મન બનાવ્યું છે, ત્યાં જતું રહે. અને એ એવડો મોટો જથ્થો છે કે મનુષ્યને આખી લાઈફ અનકોન્શિયસ એ લિટરલી કંટ્રોલ કરે છે, લિટરલી કંટ્રોલ કરે છે. એટલે એને ક્યારે સુખી થવું, ક્યારે દુઃખી થવું, ક્યારે ફ્રસ્ટ્રેટ થવું, ક્યારે ગુસ્સે થવું, ક્યારે લો ફીલ કરવું, બધું ત્યાંથી એના હાથમાં કાંઈ જ નથી. એઝ સચ હા, બધું જ ત્યાંથી આવે છે. એટલે અનકોન્શિયસ જે છે એમાં જ એ બધો બહુ જ મોટો જથ્થો પડ્યો છે.
અને આવી રીતે ઓવર ધ ટાઈમ ઓફ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આ બધું બનેલું છે 800 વર્ષમાં. એટલે રૂટ કોઝ જે છે એ આ છે. અને પછીનો પોઈન્ટ મારો એ છે કે રૂટ કોઝ છે એ ખરેખર એનું સ્વરૂપ શું છે. તમે એમ કે ભલે નહીં રહ્યો અમે તોય અમે એમ કે ડિસિઝન લેશું, અમે કરી લેશું. સપોઝ તમે એમ કહો કે હા એમ કે ભલે મારું ચાઇલ્ડહુડ એવું હતું, તો એવી બધી વસ્તુ પેઇનફુલ એક્સપિરિયન્સ અંદર હશે. જેનો પણ હ્યુમન બીઈંગ તરીકે જન્મ થયો છે ને એ બધાને અનકોન્શિયસ છે. એટલે તમે એમ કહો કે કોઈ બાકાત છે, કોઈ બાકાત નથી. ખાલી માત્રા ઓછી હોતી હોય કે કોઈક એવા તમે એવું માનો હાઇપોથેટિકલી કે બહુ જ સમજદાર મા બાપ હોય, એને પેરેન્ટિંગની ઘણી બધી બેઝિક વસ્તુની ખબર હોય, તો અમુક વસ્તુ એ લોકોએ અવોઇડ કરી હોય. પણ પ્રકૃતિ જે છે એનો જય એને બી ન કર્યો હોય. જે 25-26 વર્ષના માતા પિતા છે, તમને લાગે છે કે એ લોકોએ બહુ જ બધું એંગર મેનેજમેન્ટથી પોતાના ઉપર સ્વવશ કર્યું હોય, મનોનિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ, જ્ઞાન અને લોકો, તો એ થોડા લગ્ન કરીને મા બાપ થાય. એટલે માતા પિતાને એની પોતાની લિમિટેશન્સ છે. એને પોતાને પૂરતું જ્ઞાન નથી કે કેવી રીતે બચ્યું છે એને ઉછેરવું, એને બિચારાને નથી ખબર. ખાલી કાયદો એમ કે છે કે આટલા વર્ષમાં લગ્ન કરી શકો, તમે લઈ જાઓ. પણ કાયદો તમને એવું થોડું પ્રમાણપત્ર આપે છે કે તમે ઇમોશનલી મેચ્યોર છો, તમે તમારી બધી વસ્તુને તમે સ્વવશમાં રાખી અને તમે આ જે આવનાર બાળક છે ને એને એક પણ નેગેટિવ વસ્તુ એના મનમાં નહીં જાય, એના માટે તમે હવે બહુ એલર્ટ છો. હવે તમે બાળકને જન્મ આપી શકો છો. એવા કોઈ સર્ટિફિકેટ થોડા દુનિયામાં છે. એટલે બધા લોકો જ્યારે માતા પિતા તરીકે બાળકને ઉછેરે તો એની 1000 ગલતી ડેલિબરેટલી નથી કરી. એ લોકોને બિચારાને ખબર જ નથી. એટલે એ લોકો તો ઇન્ફેક્ટ બચ્ચાને ખૂબ જ બેસ્ટ આપવા માટે રાતને દિવસ પોતે ખૂબ જ મહેનત કરે છે એઝ એ પ્રોફેસ પર્સન કે બિઝનેસ પર્સન તરીકે. મધર બી બિચારી 6 મહિનાનું બચ્ચું છે એ નેનીના ભરોસે, નાયાના ભરોસે મૂકીને એ બી બિચારી જાય છે નોકરી કરવા. તો તમને લાગે છે કે બાળકનું અહિત કરવા માટે કરે છે? ના, એને ખબર જ નથી કે 5 years સુધી બચ્ચાને માતા મધરથી અલગ કરવામાં આવે તો જે ભયંકર ટ્રોમામાંથી બચ્ચું પસાર થાય છે ક્યારેય નથી થતું. એટલે મેં ગઈ વખતે તમને કીધું કે એવી જે ઇમોશન્સ છે જેને શબ્દોથી તમે વર્ણવી શકો. એડલ્ટ આપણને જે બધી પીડા થતી હોય ઇમોશનલી તો તમે શબ્દથી વર્ણવી શકો, પરંતુ એઝ એ ચાઇલ્ડ જે પીડા થઈ છે મા બાપે સતત કમ્પેરિઝન કર્યું છે. કમ્પેરિઝનથી બહુ જ ચોટ પહોંચે અને બધા લોકો જુદા. તો પહેલાના જમાનામાં તો કઈ 1 કે 2 બાળકો નતા, બરાબર? 4, 5, 6, કોઈ વાર ક્રિકેટની ટીમ હોય, ફૂટબોલની ટીમ એવી હોય. તો ત્યારે એવું માનતા કે આ તો કુદરતની દેન છે અને હતા એટલા બધા બાળકો. there is nothing wrong. ત્યારે એવી સોસાયટી હતી. ઇનફેક્ટ બાળક વધારે હોય તો there is nothing wrong in it, પરંતુ 5 કે 6 બાળકો હોય તો તમે 5 આંગળી બી સરખી નથી, તો એ લોકો તો બધાના માનસિકતા સરખી નથી, બરાબર? મા બાપ લાઇક્સ ડિસલાઇક અલગ છે. બચ્ચું છે જેમ જેમ મોટું થશે એના લાઇક્સ એન્ડ ડિસલાઇક જુદા. બહુ બધી વાર મા બાપ એ સમજી નથી શકતા કે એનામાં આ વસ્તુ જે છે એ એને જાણી નથી શકતા. એની પાસે જે પ્રચંડ શક્તિ છે એ એને માપવા માટે અસમર્થ હોય. તો એવો તોફાની છે ને કાંઈ આ ઉખાડવાનો નથી. તો ઇન્વેરિયેબલી હવે લોકોને ઘરે જઈને તો ઓકે સૌથી વધુ કોઈ કરશે તો આ જ કરશે. એટલે તમે હમણાં તો ચૂપ રહ્યો, લેટ હિમ એક્સપ્લોર. એને જે કરવું છે કરવા દો. એટલે બહુ બધી વાર માતા પિતા એની શક્તિથી બી અજર હોય. એટલે એમ કે આ તો રોડ આવ્યો ને બસ તરત ભણવા બેસી જાય. અને આ જોને
ક્રિકેટ પિચ યાદ કરે છે પણ તમને ખબર કદાચ યુવરાજ સિંહ બી બનવાનું એનું પોટેન્શિયલ તમને નથી ખબર. તો ઓલ ધ ટાઈમ કમ્પેરિઝન તો એટલું બધું અંદર પડેલું છે, એટલું બધું અંદર પડેલું છે એટલે 3-4 વર્ષના છોકરાને બીજું આગળ 5 યર્સનું બાળક હોય કે 7 યર્સનું આગળ હોય, અરે આ તો એવો ડાયો, એટલો ઇન્ટ્રોવર્ટ, એટલું કરે. આ તો તમે જોવો એવો શેતાન છે. એ એકદમ આઉટ ઓફ લવ કહેતા હોય કે હાઉ કામ છે, પણ એની પાસે એવી વસ્તુ સમજવાની હજી કોગ્નિટિવ સ્કિલ કહેવાય, બુદ્ધિ હજી વિકસિત નથી થઈ. એટલે મા બાપ જે છે એની મશ્કરી કોમેન્ટ, એવા ભારેખમ શબ્દો કારણે એને બહુ ચોટ પહોંચે તો એ ચોટ જે છે એ શબ્દોથી વર્ણવી નથી શકતું બચ્ચું. કેટલી બધી વાર તમે લોકો બી ભણતા હો તો કેટલી બધી એવી વસ્તુ હોય કે એ શબ્દોથી વર્ણવી ન શકો પણ તમને આમ ન સમજાતી હોય, આમ તકલીફ થતી હોય, એવું થતું હોય. એટલે એ બચ્ચું જે છે એની વેદના જે છે એ શબ્દોથી ન વર્ણવી શકે, તો એવી પીડાને મોટા થઈને પણ રિઝોલ્વ કરવી મુશ્કેલ છે. એટલે એક પ્રકારની હેવીનેસ ને મુંજારો અંદર પડેલો છે. તો એ બધું ગુસ્સા રૂપે, ફ્રસ્ટ્રેશન રૂપે, શોક રૂપે બધું હોવા છતાં બી એક પ્રકારની ડિસસેટિસ્ફેક્શન રૂપે બહાર રહેતી હોય. પણ એ એક પ્રકારની એવી પીડા છે જેને તમે શબ્દોથી આમ રિઝોલ્વ કરવા માટેની નથી, અંદર એવા પ્રકારનું નથી. એટલું એકદમ હેવીનેસ ને મુંજારો અને અંદર એવો બધો વિષાદ ભરેલો છે. ક્યાંથી ગુસ્સો આવે છે? એટલે ગુસ્સાનું રૂટ કોઝ, મુખ્ય વસ્તુ ત્યાં છે કે માતા પિતા, સમાજ, દાદા દાદી, શિક્ષકો 2-3 વર્ષે જે સ્કૂલે મોકલી દીધું છે, જે કદી ન મોકલી શકાય, ફેંકી દીધું છે. બચ્ચા સૌથી અહિત થતું હોય તો 2-2.5 વર્ષે સ્કૂલે મોકલવાથી આખો એવો ન્યુરોટિક, બહુ જ ઇમોશનલી ઇમ્બેલેન્સ અને એકદમ રેસ્ટલેસ, જેને સેઇંગ નથી, ગુજરાત સ્ટેબલ નથી, એવો સમાજ આપણે નિર્માણ કરી રહ્યા છે. કોઈનું માઇક ચાલુ છે. માઇક આપણું નથી ચાલુ. વાચન જતો રહ્યો ને હજી ચાલુ છે. આપણું નથી માઇક ચાલુ. મને સમજાય ફૂલ સ્ક્રીન પર દેખતા તડકો બહુ આવે છે ને. હા, મારો પાસે હાથ લાગ્યો છે. જોડી છે. આવશે તો બેસ પર. ઓકે. એટલે બચ્ચું છે એટલે 2 યર્સ 3 યર્સમાં મૂકી દેવાથી મેક્સિમમ ડેમેજ છે, મેક્સિમમ. પછી તમે મને કહ્યું એનું શું ઓલ્ટરનેટિવ છે, તો એ પછી મેં થોડી વાત કરી હતી, પણ એ બીજો પ્રશ્ન છે. પણ જે આપણી સ્થિતિ હતી કે તમે 5 યર્સ સુધી લાલાઈ હતી, બચ્ચું એના મધરના પાલનથી છૂટું ન પડવું જોઈએ, તો ઘણે બધે અંશે ડેમેજ અટકાવી શકાય. બાળક જો આની સાથે જ હોય 5 વર્ષ સુધી, સ્વામી દયાનંદ એકવાર બરોડા આવ્યા હતા ને, નવરસના સ્કૂલમાં પ્રવચન ગોઠવ્યા હતા. મને યાદ છે
અને મને એનો અફસોસ બી છે કે હજી અમે નથી કરી શકતા. પણ એને ત્યારે ટોપિક હું ભૂલી ગઈ છું શું હતું, પણ ત્યારે એને કીધું હતું કે આવી રીતે 2 વર્ષે 3 વર્ષે 3.5 વર્ષે મોકલી જ ન શકાય. આખો એવો ન્યુરોટિક સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ. એટલે આ સ્કૂલના ઓનર, સંસ્કારી નગરી છે, તમે એવું સ્ટાર્ટ કરી શકો, એવી સ્કૂલ સ્ટાર્ટ કરી શકો કે ભલે કદાચ 2.5 વર્ષે બચ્ચું છે, સ્કૂલે મોકલો, તમને બહુ એવી આમ ઇન્સિક્યોરિટી ને બહુ એવું ડર લાગતો હોય કે અરે મારું બચ્ચું તો પાછળ રહી જશે, એને તો પછી શું સ્કિલ ડેવલપ નહીં થાય, ફલાણું ઢીકણું, તો કરો 2.5 વર્ષે ભલે આવે, પણ અપ ટુ 5 years મધરે રોજ સ્કૂલે આવવાનું. એટલે એક એવી સ્કૂલ એમ કે એમણે ચેન્નાઈમાં પ્રયોગ માટે શરૂ કરી, એનું નામ પણ આશ વિદ્યા મંદિર છે સ્કૂલનું નામ. તો કે તમે એક્ઝેક્ટ એની કોપી કરી શકો, અહીંયા તમે કરો એને જ એડમિશન મળશે જેની મમ્મી અથવા તો બહુ જ જેને એમ કે મધર ન જ આવી શકે એવી કોઈ કમ્પલ્સન હોય તો દાદી આવવાની. તો બચ્ચાના ઉછેર માટે મધર ઓર મધરલી ફિગર જોઈએ. તો એમ કે તમે એવી સ્કૂલ કરો કે 2.5 વર્ષ સુધી, 3 years તો 2 years સુધી મમ્મી ઓર દાદી કમ્પલ્સરી. તો તમે એમ કે પણ દાદી ને મમ્મી ત્યાં કરે શું, તો એકડા શીખે. તો સ્વામી દયાનંદજી એવી સ્કૂલ કરી છે કે સપોઝ આવડો હોલ હોય ને, તો અહીંયા બચ્ચાઓ બેસે અને અહીંયા મધર નહીં બેસે. મધર ને દાદીને અમે લોકો પેરેન્ટિંગ શીખવીએ, એ લોકોને આપણી ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપીએ કે પછીથી એના બચ્ચાને આપે. પહેલી વચ્ચે આમાં મસ્ત સિમ્પલ કંઈક કર્ટન હોય કે એ લોકોને દેખે મારી મમ્મી ક્યાં છે. એના માઇન્ડમાં હંમેશા એવું હોવું જોઈએ કે પલ્લું પકડેલો એટલે લિટરલી ફિઝિકલી નથી, મેન્ટલી હી ઓર શી શુડ ફીલ કે માય મધર ઇઝ અરાઉન્ડ ઓનલી. કે મમ્મી કિચનમાં રસોઈ કરે છે ને બચ્ચું છે ઉપર બધા સાથે રમતું હોય તોય મમ્મીની પાસે જ છે. ઇન હિઝ ઓર હર અવેરનેસ મોમ ઇઝ વિથ મી ઓનલી. એટલે અહીંયા એવી રીતે બધાને આહ્વાન આપ્યું હતું કે તમે આખા ગુજરાતમાંથી બરોડા સંસ્કાર કેન્દ્રી છે, તમે પહેરે કરો. ભલે કદાચ એમ કે એડમિશન ઓછા આવે, પણ નવરચના વાળાને એને કીધું હતું કે તમે આવું કરો. અને એનાથી એમ કે એટલી બધી તમે ભારત દેશની અને સંસ્કૃતિની સેવા કરી શકશો, કારણ કે એનાથી તમે એકદમ એવા ઇમોશનલી ગ્રાઉન્ડેડ બનશો. ખૂબ જ એવા સ્ટ્રોંગ સંતાનો ભારત માતાને આપી શકશે. એટલે ઇટ્સ વેરી બિગ ડેમેજ. એટલે જેટલા બી આપણા બધા હોય છે સાધકો, એના સંતાનો, એના બધાને હું કહું છું કે તમે લોકો 5 વર્ષ સુધી તમારી ઘરે હોમ સ્કૂલિંગ કરો, પછી મોકલો. એનીવે, રૂટ કોઝ ઇઝ અનકોન્શિયસ. અને પછીનો પોઈન્ટ હવે આજથી લેવાનો છે આપણે કે એ જે છે એ ખરેખર અનકોન્શિયસ છે. એના માટે હું જસ્ટ તમને એક નાનકડી એક હોમવર્ક એક જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપી રહ્યું છું કે તમને ખબર પડે કે ગુસ્સો જે છે એ થઈ જાય છે, આપણે કરતા નથી. થઈ જાય છે જે છે તમે સ્વતંત્ર કરતા નથી. એનો અર્થ એમ કે એ વસ્તુ અનકોન્શિયસ માંથી આવે છે. એક્શન એન્ડ રિએક્શન જે છે એ બેનો ફરક આટલો છે, ક્રિયા અને પ્રતિક્રિયા વચ્ચેનો. ક્રિયા એટલે જે તમે એમ કહો હું કરું છું. પ્રતિક્રિયા એટલે આપણી અંદરનો કોઈ ફોર્સ આપણી પાસે ફોર્સફુલી કમ્પલ્સરી કરાવડાવે છે, એને પ્રતિક્રિયા કહેવાય. એટલે ખાવું એને એક્શન કહેવાય, ખવાઈ ગયું રિએક્શન. બોલ્યું, આપણે બોલ્યા ધેટ ઇઝ એક્શન, પણ મારાથી બોલાઈ ગયું પછી. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી અમે ભણતા ત્યારે અમને આવું એક હોમવર્ક આપતા કે તમે જો જીવનમાં એક્શન કેટલા છે ને રિએક્શન કેટલા છે. એટલે હવે એંગર જે છે એ રિએક્શન છે અને એ આવે છે અનકોન્શિયસ માંથી. એટલે હું તમને જસ્ટ એક નાનકડું એવું તમને એક્ઝામ્પલ આપું છું કે હું તમને જસ્ટ દાખલા માટે હું કહું છું કે પ્લીઝ ક્લેપ, પ્લીઝ ક્લેપ.
તો મેં તમને વિનંતી કરી, કારણ કે મારે તમને કંઈક સમજાવવું છે, તો તમને હું તો પ્લીઝ ક્લેપ, તો તમે તાલી પાડો. પાછળ મેં બેઠા, અમુક લોકોએ હાથ આમ બેઠા હતા તો આમે ન કર્યું. હા, ના મને કઈ વાંધો નથી, હું તો જસ્ટ કહું છું કે યુ હેવ ધેટ ફ્રીડમ ટુ ક્લેપ ડિફરન્ટલી ઓર નોટ ટુ ક્લેપ. તાલી પાડી બી શકો, બહુ બધી વધારે બી પાડી શકો, ન બી પાડી શકો. એટલે લિટરલી તમારા હાથની વાત છે, તમારા હાથમાં સ્વતંત્ર, પાડો નોય પાડો, આમને બેઠો ભલે ને તમે તેમાં નથી પાડવી, તમે કઈ બી કરી શકો. યુ હેવ ધેટ ફ્રીડમ, લિટરલી તમારા હાથમાં ફ્રીડમ છે. તો એને કર્મ કહેવાય, એક્શન કહેવાય. એક્શનની વાત છે તો એ જાગૃત મન ડિસાઈડ કરે છે, કોન્સિયસ માઇન્ડ. તો જો માતાજીને કંઈક સમજાવવું છે, ખાલી પાડવાની છો, તો યોર કોન્સિયસ માઇન્ડ ઇઝ ગિવિંગ યુ ધેટ આદેશ કે છે આપણે પાડવાની ભાઈ, તો મારી પાસે સ્વતંત્રતા છે. પાડવી ન પાડવી જુદું, કે ન પાડવી તો એ સ્વતંત્રતા છે. પાડવી છે એ સ્વતંત્રતા છે, એવું ડિસિઝન હું લઉં છું, મને નથી પાડવી ભાઈ. અને ભલે ને એક કીધું મજા આવે છે, જેથી બધી પડી કેવો મજા આવે છે. તો કર્મની વાત છે તો સંપૂર્ણ સ્વતંત્રતા મારા હાથમાં છે. તો હવે હું બીજી તમને વિનંતી કરું કે જસ્ટ તમે ટ્રાફિકમાં જતો હોય ને તો ઘણા આવે ને કે 30 સેકન્ડનું છે પેલું સિગ્નલ, 60 સેકન્ડનું છે, 80 સેકન્ડનું છે, તો હું વધારે નથી કહેતી, 30 સેકન્ડ માટે ગુસ્સે થાવ. બીજું હું તમને વિનંતી કરું છું, સો આઈ કેન એક્સપ્લેન યુ વેલ. 30 સેકન્ડ માટે ગુસ્સે થાવ બધા, સારું ઓકે, 60 સેકન્ડ માટે બસ તમને આમ થોડી ઇમોશન, આમ તમને ગુસ્સે થતા વાર લાગતી હોય તો 60 સેકન્ડ માટે બધા ગુસ્સે થાવ. તો બધા ગુસ્સે થવાની બદલે બધા સ્માઇલ કરે છે. તો હવે હું એવું કન્ક્લુડ કરું છું કે બરોડા પૂજ્ય સ્વામી દયાનંદ જેવું કે તમે બધા કહો છો ને, સંસ્કારી નગરીના સંસ્કારી નાગરિકો કદી ગુસ્સે ન થાય. એન્જલ દેવદૂતો બધા, એવું હું કન્ક્લુડ કરી શકું કે બધા અહીંયા દેવદૂત બેઠા છે, તો એને જરાય ગુસ્સો ના આવ્યો. તો હું તમને તો તમે ગુસ્સો કરો તો તમે ગુસ્સો જેવી રીતે તાલી પાડી શકતા એવી રીતે ગુસ્સો ન કરી શકતા, કારણ કે તાલી પાડવી એ કર્મ છે, એક્શન છે, તો સ્વતંત્રતા છે. ગુસ્સો છે એ રિએક્શન છે, એમાં મારું સ્વતંત્ર કરતા પણ, મનુષ્યને ભગવાને સ્વતંત્ર કરતા પણ આપ્યું છે. તો ગુસ્સો જે છે ત્યારે હું એક મનુષ્ય તરીકે મારું સ્વતંત્ર કરતા પણ રહેતું નથી, અને જેમ એનિમલ જે છે એનાથી થઈ જાય છે એવી રીતે તો ગુસ્સો થઈ એ બધા શબ્દો આવી જાય છે. એટલે સ્વરૂપ શું છે તો કે ગુસ્સો છે એ રિએક્શન છે, એક્શન નથી. અને હવે પછીનો પોઈન્ટ એ છે કે જો મારે હવે ગુસ્સાને નિયમનમાં લાવવું છે, ગુસ્સા ઉપર મારે કામ કરવું છે, ખરેખર ક્રોધને બરાબર મારે મારા વશમાં લાવવું છે. એ મને વશમાં લઈને અનર્થ કરે પછી મને બહુ જ પસ્તાવો થાય, સોરી 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 કેટલું કહેવું પડે, પછી મને બહુ દુઃખ થાય, પછી મારા સંબંધો બગડે, એવું માન નથી. તો એના નિયમન માટે પહેલા એક ત્રીજો પોઈન્ટ આવે છે, પહેલા આપણે અમુક બેઝિક વસ્તુ ગુસ્સાની જાણી લઈએ. પહેલી વસ્તુ કે ગુસ્સો છે એને સારો કે ખરાબ એના સિક્કા મારવાનું પહેલા બંધ કરી દઈએ. એ સારો કે ખરાબ નથી, ખરાબ નથી, તો એટલો ખરાબ માણસ છે એને બહુ ગુસ્સો, નો સારો કે ખરાબ નથી. ગુસ્સો જે છે સિમ્ટમ્સ છે, અંદર કંઈક છે એટલે ગુસ્સો છે. એટલે કોઈક વ્યક્તિ ખૂબ જ આમ એને ઉધરસ ખાઈને આમ એકદમ મોટી એકદમ જ, તો વૈદ્ય કે કોઈ જાણકાર હોય ને, અરે બહુ કફ ગરાણો છે, તો તમે એમ કે આ શરદી છે ને તો બહુ ખરાબ માણસ,
ના, એ જે તમને આટલી બધી ખાંસી આવે છે, તો એ સિમ્ટમ્સ છે કે એની અંદર કંઈક શરીરમાં રોગ છે. એક રાજકોટમાં એક ભાઈ હતા, તો એટલી બધી ખાંસી, એટલી બધી મોટે મોટેથી એટલી કન્ટિન્યુઅસ આવે, તો ખબર પડી કે બિચારાને ન્યુમોનિયા થઈ ગયો છે. તો કોઈને ન્યુમોનિયા કે શરદી થઈ જાય તો બહુ ખરાબ માણસો, બહુ ખરાબ, એટલે ન્યુમોનિયા થઈ જાય. ડિસીઝ છે ભાઈ, સારું કે ખરાબ થોડી વાત છે. ડિસીઝ છે તો શું કરવાનું? દવા લેવાની. પણ શરદી સારી કે ખરાબ નથી. એમ ગુસ્સાને તમે એક ઇમોશન છે, એ સારો કે ખરાબ નથી. અંદર અનકોન્શિયસ છે એટલે ગુસ્સો આવે છે, અને એકદમ એનું સીધું પ્રપોર્શન છે વધારે હેવી અનકોન્શિયસ. બહુ મોટો હિમાલય છે, મોટો જતો તો ગુસ્સો મોટો. સૌ સિમ્પલ. જેટલો અનકોન્શિયસ હેવી છે એટલો ગુસ્સો વધારે હશે. સારો કે ખરાબ કઈ નથી, એ એક વસ્તુ. પછી બીજું ફેક્ટ ઈ જાણવાનું છે કે ગુસ્સાનું કારણ જગતમાં નથી, મારી અંદર છે. સો બ્લેમ ગેમ છે એ મૂકી દેવાની. આનું વર્તન આવું છે, આ આવું કરે છે, શું કરું માતાજી, મેં નક્કી જ કર્યું હતું કે મારા છોકરા ઉપર એટલે હું ન કરું. પણ એવું વર્તન કરે આ વેકેશનમાં, તમે વાત જવા દો. પછી હું ચિસ્કા પાડીને બરાડામાં પણ ચસરી કરે જ નહીં કામ. કામ એટલે જ થાય છે જો હું ગુસ્સો કરીને બરાડા પાડું તો. સો ત્રીજું કન્ફ્યુઝન કે રડારડીથી, ચિસ્કાથી, ગુસ્સાથી કામ થાય છે. ઓફિસમાં બધા કામ કરે છે, ઘરમાં જે લોકો હાઉસહોલ્ડ હેલ્પ છે એ લોકો એટલે સીધા હાલે છે, છોકરાઓ સીધા હાલે છે, વોટેવર. સો ગુસ્સો છે એ બારેના લોકોથી થાય છે. હું તો પૂર્ણ પુરુષોત્તમનો અવતાર, મારામાં કઈ છે જ નહીં, કોઈ દોષ છે જ નહીં, બધા દોષ બારે જ. એટલે જ્યાં સુધી જો મને ગુસ્સા ઉપર નિયમન લાવવું છે, તો પહેલું કે મારામાં ગુસ્સો છે અને એ રીઝન બારે નથી, મારી અંદર પડેલું છે. એ મેં કોઈ દિવસ જોયું નથી, અને મારે આવી રીતે આંતરમુખ થઈને એનો સ્ટડી કરવો છે કે એવા કયા ટ્રિગર છે બારે ટ્રિગર છે, બારે ખાલી નિમિત્ત છે, તો એ કયા છે, અને એનાથી એક્ઝેક્ટલી શા માટે આપણે એટલા ફ્લેરઅપ થાય છે. મેં તમને ગઈ વખતે એ પોઈન્ટ કીધો તો કે બાર તો ખાલી નિમિત્ત છે, એકચ્યુઅલ અંદર પેટ્રોલ અંદર પડેલું છે. એટલે બહારના નિમિત્ત જ્યારે બને છે ત્યારે અંદરના પેઇન સાથે જોડાણ થઈ જાય છે, એટલે આટલું બધું ફ્લેરઅપ થાય છે. એટલે જો આપણે પહેલા, આ કોઈ થિયરી નથી, આ ફેક્ટ છે કે આપણે ફેક્ટ સ્વીકારીએ કે ગુસ્સાનું રીઝન મારું અનકોન્શિયસ છે, મારી અંદર પડેલું છે, અને અંદર પડેલું રીઝન છે એને તમે સ્વીકારો કે ધીસ ઇઝ વોટ માય પાસ્ટ વોઝ. એવરીબડી હેઝ ધેટ અનકોન્શિયસ, અને બધાએ એની ઉપર કામ કરવાનું છે. એટલે આપણે આપણા પાસ્ટને આપણે એવી રીતે થેરેપિસ્ટની જેમ બ્લેમ નથી કરવાનું, ગુસ્સાનું કારણ એ લોકો છે, જો આવા કેમ હતા, નો, ક્યાંય બ્લેમ ગેમ કરવાની જ નથી. જે લોકો મનુષ્ય તરીકે જન્મ્યા છે એ બધામાં અનકોન્શિયસ ખાલી માત્ર જ ઓછી શક્તિ છે. તો કોઈને બ્લેમ નથી કરવાનું મા બાપને કારણે છે, દાદા નો, ખાલી એટલું જ સ્વીકારવાનું છે કે મારી અંદર અનકોન્શિયસ છે, અને અનકોન્શિયસને કારણે ગુસ્સો આવે છે. ઈ પેટ્રોલ છે, દિવાસળીઓ બહાર ભલે રહી, દિવાસળી ગમે એટલી હોય, ઈ પેટ્રોલને ટચ નહીં કરે તો ભડકો ક્યાંથી થવાનો. એટલે હું દિવાસળી ઉપર કામ નહીં કરી શકું, કારણ કે દિવાસળી રૂપ નિમિત્ત અનંત છે. મારે જે મારો પેટ્રોલનો જથ્થો છે એને ડિફ્યુઝ કરવાનું કામ કરવાનું. એ હેવી અનકોન્શિયસને કેવી રીતે ધીરે ધીરે એને લાઇટર એન્ડ લાઇટર કરાય, એ બધી વસ્તુ ભગવદ્ ગીતા દ્વારા શીખવાની છે. એટલે અનકોન્શિયસ છે એ 6 યર્સમાં બહુ જ બધો જથ્થો છે, બહુ જ બધો જથ્થો છે. ધીરે ધીરે એને રિઝોલ્વ કરવાનું, ભક્તિ દ્વારા, સેવા દ્વારા, જ્ઞાન દ્વારા, આ 3 વસ્તુથી શીખવાનું છે. આ 3થી રિઝોલ્વ થશે. ભક્તિથી થશે, સેવાથી એટલા માટે હીલ થાય કે જ્યાં જ્યાં ક્યાંય બી તમે કોઈની પણ કેર કરશો તો કેર જે છે ઇટ સીમ્સ કે યુ આર હેલ્પિંગ અધર્સ,
અંદરના ઘાવને એ હીલ કરશે. દરેક સેવા હીલ કરશે. કોઈ બી સેવા, ગુરુ સેવા કરો, રાષ્ટ્રની સેવા કરો, સેવા છે હીલ કરે, ભક્તિ હીલ કરે, જ્ઞાન હીલ કરે. આ 3 એના સાધન છે. કેવી રીતે? તો એના માટે ભગવદ્ ગીતા આખી ધીરે ધીરે ભણવી પડે. એક પછી હું તમને કહીશ, પણ 3 આ મુખ્ય વસ્તુ છે. તો પહેલા ગુસ્સા ઉપર કામ કરવાનું એક્ઝેક્ટલી શરૂ કરતા પહેલા આ બધી ફેક્ટ સ્વીકારવાની, મારામાં ગુસ્સો છે, અંદર બહુ બધું અનકોન્શિયસ એ રીઝન છે. બહારના લોકો બિલકુલ રિસ્પોન્સિબલ નથી. બહારના લોકો તો ભગવાને ટપાલી જેવા બનાવ્યા છે. એ લોકો દ્વારા મને બધા કર્મફળો મળી રહ્યા છે. એ લોકો જરાય રિસ્પોન્સિબલ નથી મારા ગુસ્સા માટે. અને મારે મારા ગુસ્સા ઉપર કામ કરવું છે, એ મારો નિશ્ચય હોય તો તમે ગુસ્સા ઉપર ધીરે ધીરે નિયમન લાવી શકો. મારે કામ કરવું છે એવું નિશ્ચય શું કામ છે? તો કે મારી નજીકની વ્યક્તિઓને મારે હર્ટ કરવી નથી. કારણ કે જેટલી વ્યક્તિ નજીક એટલું તમે હર્ટ કરવાની પોસિબિલિટી વધારે. તમે કોઈ રોડે જતી અજાણી વ્યક્તિને કેવા તો જાવ કઈ, એ તમે એક કહેવા જશો તો એ 50 તમને આમ ગળે આમ હાથ રાખીને તમને કહી શકે, કઈ બી કહી શકે. એ ગુસ્સે થાય તો આપણી મજા છે, તાકાત છે કે આપણે કોઈ રોડે જતા સાથે પગલા લઈએ, કોને આપણે હેરાન કરશું? બહુ બધા એવા તેજાબી શબ્દો, કઠોર શબ્દોથી જેટલી વ્યક્તિ નજીક એટલા આપણે ગાવ વધારે આપતા હોય. તો આપણે ગુસ્સો દૂર કરવો છે તો એવી એક એવો સંકલ્પ લઈ શકીએ કે હવે પછી મારે મારી જ વ્યક્તિઓની હ્યુમન ડિગ્નિટીને હું વાયોલેટ નહીં કરું. હું મારી ઘરે કામ કરવા વાળા બેન હશે એને બી ગુસ્સે થઈ બનતો, એક મનુષ્યનું ગૌરવને હણીશ નહીં, પણ હું જે બી વસ્તુ કહીશ એ હું સારી રીતે કહેવાની પ્રેક્ટિસ કરીશ. એટલે ગુસ્સો, મારામાં ગુસ્સો છે, મારે ગુસ્સો દૂર કરવો છે. કારણ કે મારે શબ્દોથી કોઈને હર્ટ કરીને પાપ બાંધવું નથી. કારણ કે શસ્ત્રોના ઘા રૂજાઈ શકે, વખત જતા શબ્દોના ઘા રૂજાતા નથી. જેટલી વાર શબ્દોના ઘા એના દિલની અંદર છે એટલી વાર આપણે પાપ લાગવાનું. તો મારે પાપ નથી બાંધવું, મારે કોઈને બીજી ઈજા નથી કરી. આ બધા મારા સંકલ્પો તો આપણે કામ કરી શકીએ. એટલે આ પહેલી પૂર્વ શરત છે કે પહેલા સ્વીકારવું પડે આ બધું. પછી બે રીતે કામ કરી શકાય. પહેલું જે છે એને તમે ક્વિક ફિક્સ કહી શકો, પહેલું જે છે એને ઇન્સ્ટન્ટ સ્ટેજ કહી શકો, અને બીજું જે છે એ કાયમી રીતે એંગરમાંથી મુક્તિનો રસ્તો. એવું બે. પહેલાને તમે દમહ કહી શકો, બીજાને કાયમી મુક્તિ માટેના રસ્તાને શમહ કહી શકો. સો દમહ અને શમહ દ્વારા ક્રોધ પર નિયમન જરૂર આવી શકે. પ્રોવાઇડેડ મેં તમને કીધું આગળની બધી વસ્તુ આપણે યાદ રાખવાની. મારામાં ગુસ્સો છે, અનકોન્શિયસ માંથી આવે છે, મારે દૂર કરવો છે, હું એના ઉપર કામ કરીશ. હવે પછી શાસ્ત્ર અને ગુરુની મદદથી કામ કરીશ. મારે કોઈને હર્ટ કરી અને પાપ હવે નથી, એક સાધક તરીકે પાપ ભેગું નહીં કરું. અને ક્યાંય પણ ગુસ્સાથી કામો થતા નથી. આ બધું આપણે આમ એકદમ પાક્કું રાખવાનું. બહુ બધા લોકોને એવું કન્ફ્યુઝન છે. ગુસ્સો તો કરવું જ પડે. એમાં ખાલી તમને એક વસ્તુ વધારાની એડ કરી દઉં કે સ્ટ્રિક્ટ હોવું અને ગુસ્સો કરવો એ બે વસ્તુ જુદી છે. તમે મને પૂછો તો હું એઝ અ એડમિનિસ્ટ્રેટર, એઝ અ ગુરુ, આઈ એમ વેરી સ્ટ્રિક્ટ પર્સન. કોઈને અશિસ્ત, કોઈને એવી કોઈ બી વસ્તુઓ જે છે હું ટોલરેટ ન કરું અને એને હંમેશા એક અનુશાસનમાં રાખવાની કોશિશ કરું. તો આઈ એમ વેરી મચ ઇન ધેટ વે એઝ અ ટીચર, એઝ અ એડમિનિસ્ટ્રેટર. આ બે મારા રોલ છે. તો આઈ એમ વેરી મચ સ્ટ્રિક્ટ પર્સન. ઇટ ડઝન્ટ મીન કે મને ગુસ્સો છે. એટલે કારણ કે જ્યારે હું સ્ટ્રિક્ટ છું તો ઈ હું એકદમ જ સ્ટ્રિક્ટ રહીને હું કર્મો કરું છું. પણ ગુસ્સો જે છે તો ઈ થઈ જાય છે, ઈ રિએક્શન છે. પણ મને એક્ઝેક્ટલી ખબર છે કે હું શું કહું છું. મેં કોઈ દિવસ મારી
અંદરનો કંટ્રોલ ગુમાવીને ગમે તેવી રાડા રડીને ગમે તેવા શબ્દો નેવર. તો સ્ટ્રિક્ટ ઘણાને એવા કન્ફ્યુઝન હોય છે કે સ્ટ્રિક્ટ હોવું એ ગુસ્સો છે. નો, મધર ફાધર પણ સ્ટ્રિક્ટ રહી શકે બચ્ચાના હિત માટે, ગુરુ પણ સ્ટ્રિક્ટ રહી શકે શિષ્યના હિત માટે. એટલે સાવ પેમ્પર ને સાવ લૂઝ બધા એવી રીતે કોઈ કામ ન થાય, કોઈ વિકાસ નથી થતો. પણ એ જે છે એક્ઝેક્ટલી એક્સેલન્સ છે સ્ટ્રિક્ટ રહેવું હોય કે નો મીન્સ નો. બચ્ચું જે છે ગમે ના નહીં મળે. આજે એક જ ચોકલેટ એટલે તારે ઉપરથી નીચે પછડાવું તો પછડા, તો ધીસ ઇઝ નોટ ગુસ્સો. ન ભણે તો એકદમ જ એને શબ્દોમાં ના અત્યારે બેસી જાવ તો બેસે. તો બીજાને જેને થોડા ગ્રોસ લોકો છે, સ્થૂળ છે, બહુ એટલી બધી ભાન નથી પડતી કે કઈ ઇમોશન જે છે એ પારખતા નથી આવતું ને તો ગુસ્સો કરે છે એની માં. સ્ટ્રિક્ટ રહેવાનો અધિકાર દરેક મા બાપ અને ગુરુને છે, પણ ગુસ્સો એ સાવ જુદી વસ્તુ છે. એ થઈ જાય છે સ્ટ્રિક્ટ તો કે તમે રહ્યો છો, બસ એ વિકાસ માટે જરૂરી છે. હવે કેવી રીતે કરી શકાય તો કે દમઃ એટલે જ્યારે દુશ્મનને નાથવો બહુ જ મુશ્કેલ છે તો ત્યારે તમે સંકલ્પનો ઉપયોગ કરી શકો કે ગમે એવો ગુસ્સો, ગમે એવું બોલવાનું મને આમ મન થઈ જાય કે ફરિયાદ દેવું છે, તો એ વખતે હું ગમે તેવું મને આમ અંદરથી એનું ગેરશિસ્ત છે, ખરાબ વર્તન છે, તો એ વખતે તો હું નહીં જ રિએક્ટ કરું. એ વખતે હું મોઢું સીધી જ લઈશ. એ સંકલ્પ છે ધેટ ઇઝ દમઃ. તમે એમ કે પણ સાવ ઇડિયોટિક બિહેવિયર કરે છે, સો વોટ. તમે એકદમ જ અહીંયાથી ફ્લેરઅપ થયા છે, એકદમ અંદરથી આમ આગ ફાટી નીકળી છે, તો એ ગુસ્સો નથી. અંદરનું ઇરિટેશન ધેટ ઇઝ નોટ એંગર. એટલે સામેની વ્યક્તિએ બહુ જ ખરાબ બિહેવિયર કર્યું છે તો એકદમ જ અહીંનો ચરુ ઉકળવાનો છે, તો ધેટ ઇઝ ઓલ્સો નોટ એંગર. કારણ કે એટલું બધું બેહુદું વર્તન છે તો એટલી બધું આપણે અપસેટ ફીલ કરીએ છીએ. દમઃ શું છે? ગમે કોઈ વ્યક્તિ મારા ગમે એવા બટન દબાવે ને, ગમે એવા બટન દબાવે ને, ચાહે હું ગમે તેવું બેહુદું વર્તન કરશે, હું મારું મોઢું સીધી જ લઈશ. એ વખતે તો હું કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ નહીં. એકદમ આમ અહીંયા સુધી શબ્દો આવી ગયા એકદમ ખરાબમાં ખરાબ, કારણ કે બહુ જ ખરાબ વર્તન છે. તો બી દમઃ એ છે કે ના, એટલું બધું અંદર ઇરિટેશન છે ત્યારે તો બોલવું જ નથી. કેવું છે એની માટે એની આવી અત્યંત ખરાબ વર્તન માટે 100% કેવું છે, પણ નોટ રાઈટ નાઉ. એટલે જ્યારે અંદર એકદમ પારો ઊંચો હશે તો દમઃ એ છે કે એ વખતે તો હું નહીં જ બોલું. દેટ ઇઝ સંકલ્પ. એટલે એ ગુસ્સા ઉપરનું નિયમન આઉટ ઓફ વિલ, નિશ્ચય. એટલે તમે એવું કેવી રીતે અરે થઈ જ જતો હોય છે માતાજી, બરાબર છે. ઇટ ઇઝ મેટર ઓફ પ્રેક્ટિસ. ઇટ ઇઝ મેટર ઓફ કે તમે રોજે ભગવાનને પ્રેયર કરશો, રોજે માંગશો કે ભગવાન એક દિવસ માટે મને એવી તાકાત આપો કે હું રોજે દમઃનો પ્રયોગ તો કરી જ શકું. એક દિવસ ખાલી તાકાત આપજો. હું કઈ મોટી મોટી જોઉં તમારી પાસે માંગણી લઈને નથી આવી. asking for one day at a time. એવું આપણે કેટલા દિવસ માંગશું? આખી લાઈફ. રોજ સવારે ઉઠીને પથારીમાં પહેલું આ કહેવાનું, આજનો એક જ દિવસ ભગવાન, બસ. નાના છોકરાના મા બાપ મમ્મીને કાકડું દીધું, મમ્મી એક ચોકલેટ, બસ એક વાર કરો, બસ આટલું ટીવી જોવા દો. એમ રોજે ભગવાનને એક જ દિવસ માટે માંગુ છું કે આઈ કેન યુઝ માય દમઃ. હું મારા સંકલ્પો જે છે પાડી શકું, નક્કી કર્યું કરી જ શકું. ગમે એવા લોકો બહારથી નિમિત્તના બટન દબાવે ને, I want to be cool like cucumber. એકદમ આમ ચીલ. ગમે એવું કરે ને હું ગુસ્સે નહીં જ સાંભળે નહીં સર.
પણ અંદર એકદમ ઉપડ્યું છે ને એવા શબ્દો કહેવાનું આવી ગયું. લેટ ઇટ બી લાઈક ધીસ. તમને એમ કે પણ મને એવા એવા શબ્દો તમને ન કહેવાય માતાજી, તોય વાંધો નથી. તમે મોઢું સીવી રાખ્યું ને એનાથી મોટું અચીવમેન્ટ દુનિયાનું એ કઈ નથી. અહીંયા સુધી એને બેડ વર્ડ્સ દીધા, એનાથી બી બેડ વર્ડ્સ તમારા મોઢામાં આવી ગયા ને, પણ તમે મોઢું ખોલ્યું નથી ને, તો એ મહાન સાધન. ત્યારે ટોટલી સીવી લઈશ એ સંકલ્પ, અને સીવેલું જે છે એ તરત જ રૂમમાં જઈને એક છૂટા કાગળમાં લખી નાખજો. અરે પણ એવા ખરાબ શબ્દો તો બી લખી નાખ. અપશબ્દો છે, અરે લખી નાખો ને તો પણ શું વાંધો, જેની પર ગુસ્સો આવ્યો જે લખવું એ લખી નાખો. એટલે જે એકદમ જ પારો ઉપર ચડેલો છે એ તમે, ધીસ ઇઝ વેરી ગુડ થેરેપી કે તમે કાગળ ઉપર ઉતારી લીધું છૂટા કાગળમાં, અને પછી અડધી કલાક પછી તો કે આમ કાગળ જે છે ને એના ઝીણા 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 ટુકડા કરી આમ સાવ દેખાય એવા ટુકડા કરી પછી ફેંકી આવવાનું. બસ ધીસ ઇઝ ધી બેસ્ટ થેરેપી એવરી ટાઈમ. જ્યારે બી આવું અતિશય કોઈ ગુસ્સો કરાય એ કઈ બહુ મોમેન્ટ ન હોતી હોય, પણ લખવાથી અંદરનો ઉકળાટ જે છે, ફ્રસ્ટ્રેશન છે, એ તમે એને એક વેન્ટ આપી દીધો, એક એને આમ તમે વહેવાની જગ્યા આપી દીધી. અહીંયાથી વહેતું હતું તે અહીંયાથી નથી વહેવડાવું, કારણ કે એનાથી હ્યુમન ડિગ્નિટીને વાયોલેટ કરીએ છીએ. આઉટ ઓફ પ્રપોર્શન બોલી નાખશું, એનો વાંક આટલો હોય ને આપણે આટલો બી બોલી દઈએ. શું કામ? તો કે આપણું જે અનકોન્શિયસ એની સાથે બધું કનેક્ટ થઈ જશે. એટલે તમે પહેલા આવું કર્યું હતું, આટલા વર્ષો પહેલા આવું કર્યું, તમે એવા જ છો, આખા એમ આવું કરું છું. ધારો કે બોસે ના તમારી નોકરી, હવે માં નોકરી જોતી જ નથી તમારી, તો બધું ડમ્પ થઈ ગયો, અને બીજી નોકરી થોડી મળી ગઈ છે, ત્યાં ઘા કરીને આવે, રિઝાઇન કરે. હસબન્ડ વાઈફ ઝઘડા થાય તો પેલી એમ કે આમે બેગ ભરી આવું હાલતું, પછી એ એંગરમાં લીધેલા ડિસિઝન થી ઈગોના સવાલ થઈ જાય, વર્ષો સુધી કે આ પહેલ કરે બધા ઈગોના ઇસ્યુ બની જાય. ઘણા લોકો મર્ડર કરી નાખે, કેટલાય અનર્થ થઈ શકે છે. તો ધીસ ઇઝ વેરી બિગ ડિસિઝન કે હું એંગર આવું મને જ્યારે બહુ જ થશે, મને એને ગમે તેવા શબ્દો બોલવાની મને ઈચ્છા થશે, તો બી હું એ વખતે મોઢું સીવી લઈશ. ધેટ ઇઝ ધ માહો. અને પછીથી એ આપણે આવી રીતે કાગળમાં, છૂટા કાગળમાં ઉતારી લઈશું, અને પછી એને ફાડીને ફેંકી દઈશું. અને દમાહ માટે રોજે ભગવાનને પ્રેયર કરશો. આઈ ટેલ યુ, પ્રેયરમાં જબરજસ્ત તાકાત છે. ભગવાન પાસે જે માંગશો ને, ભગવાન જે છે એ 100% આપશે. 100% ભગવાનનું વચન છે. એક દિવસ માટે હું મારા ગુસ્સાને બરાબર મારા વશમાં રાખું એવી તાકાત આપશે. કોઈ બી બેડ વર્ડ્સ, કોઈ બી એવા કઠોર શબ્દો ન આવે, પણ મધુર બોલો, મોઢું સીવી લો, ઓવર, આટલી પ્રેયર કરી દેવાની. પછી કાયમી મુક્તિ માટે ગુસ્સામાંથી એક કાયમી ડાયરી લેવાની, જેથી શ્રમ લગભગ યુ કેન સે લાઈક 40-45 ડેઝ સુધી તમે ડાયરીની આવી રીતે વર્ટિકલ પાર્ટ પાડવાનું. આવી રીતે એક બાજુ રોજે લખશો 45 દિવસ સુધી, સાંજે સૂતી વખતે કે ગુસ્સો શેને કારણે આવ્યો ને, એ જે ઇવેન્ટ હોય નાના થોડું જરાક લખી નાખો. આવું ઉઠ્યું ને એટલે મને ગુસ્સો આવ્યો, આવું ઉઠ્યું ને એટલે ગુસ્સો આવ્યો. અને પછી આગળના પેજ નહીં વાંચવાના, 40-45 દિવસ સુધી લખ્યા કરવાનું. 45 દિવસ પછી તમે બધું વાંચવા બેઠા, તમને આમ એકદમ શાંતિનો ટાઈમ મળ્યો તો વાંચ્યું, અને પછી તમને ખ્યાલ આવ્યું કે ખરેખર 45 દિવસના એવા 200 ઇવેન્ટ્સ નથી. એકચ્યુઅલી 200 ઇવેન્ટ્સ છે, પણ 200 એવા ખરેખર બહારના જગતમાં એરિયા નથી કે 200 એરિયામાંથી મને ગુસ્સો આવતો હોય.
200 એવા એપિસોડ બન્યા છે કે તમને 45 દિવસમાં 200 વાર ગુસ્સો આવ્યો છે અને 200 નાના નાના ઇન્સિડન્ટ લખેલા છે. પણ તમે એને બારીકાઈથી અભ્યાસ કરો ને તો ખબર પડે કે એ 200 એપિસોડ ને તમે 10 હેડમાં ડિવાઈડ કરી શકો. આ છે ને એમ કે એઝ અ પ્રોફેશનલ પર્સન મને ઓફિસમાં ગુસ્સો આવ્યો હતો. આ તો કે મને સ્પાઉસ સાથે, હસબન્ડ કે વાઈફ સાથે આવા થયું તો એ અમારા પતિ પત્નીના ઝઘડા છે. આ તો કે મારા બાળકો સાથેનું છે. આ તો કે મને આવી રીતે કંઈક પેરેન્ટ્સ સાથે કે સિબ્લિંગ સાથેનું છે. એટલે આમ ટોટલ હેડ 8 કે 10 જ થતા હોય અને 8-10 માં તમે પાછું તીવ્રતા જોઈ શકો કે કયો વખતે બહુ જ આવું થયું. તમે પેલા આવડી બધી એક્સરસાઇઝ શું કામ કરવાની? હું તમને એનું રીઝન કહું એવી એક્સરસાઇઝ શું કામ. આજ સુધી કોન્શિયસ પર્સનને એના અનકોન્શિયસ વિશે ખબર જ નથી. કારણ કે અનકોન્શિયસ એને કહેવાય કે જેમાં કોન્શિયસ પર્સનને એક્સેસ ના હોય, તો જ એને નામ અનકોન્શિયસ હોય ને. અજાગ્રત કેવી રીતે કહેવાય? જાગૃત વ્યક્તિ ત્યાં જઈ નથી શકતી. ઇટ્સ લાઈક ચોર છે, ચોરી કરીને ભાગી ગયો તો તમે એમ પણ ધ્યાન રાખવું જોઈએ ને. અરે અડધી રાત્રે સુતા હતા એટલે તો એને લાભ લીધો. તો આવો જે ચોર છે, જે મારું જ અહિત કરે છે, તો મને ખબર નથી કારણ કે અનકોન્શિયસ છે. ચોર અનકોન્શિયસ છે. હું જાગૃત વ્યક્તિ તરીકે જાગૃત ને એમાં એક્સેસ નથી. તો હવે તમે શું કર્યું તો કે 200 એવા ઇન્સિડન્ટ લખીને જેમ પોલીસ જે છે એ એનું મોડસ ઓફ ઓપરેન્ડી શોધે એ બારીમાંથી આવ્યો હો. પછી આવીને એને આવી રીતે આવા સદનથી તિજોરી તોડી. ઓલા લોકો છે ને એનું ઘર જે બેડરૂમ હતું ને એનું બારણું બહારથી બંધ કરી દીધું. એની આખી કાર્ય કરવાની પદ્ધતિ આખી શોધે. પછી ઇનવેરિયેબલી બહુ બધા પોલીસ સ્ટેશનમાં એ જે ટોળકી હોય ને, પેલા ત્યાં આગળ રાજકોટમાં અમારે બહુ હતું ચંડી બંડી અંધારી ટોળકી, અહીંયા આન્સર હશે. તો એ પછી એમ કે 10 પોલીસ સ્ટેશનમાં ઈ આવે એટલે અમારે આવા જ કેસ નોંધાવે, અમારે આવા જ કેસ નોંધાવે. પછી તરત જ એની કામ કરવાની મેથડ થી પછી એને પોલીસ ફટાક ઝડપી લે. એમ 200 ઇન્સિડન્ટથી તમને ખબર પડી કે ખરેખર 8 એરિયા એવા છે કે જેમાં એ મારા માટે વલ્નરેબલ એરિયા છે. આપણે ત્યારે અસહાય છીએ, આપણને ત્યારે આપણે કઈ ઉપજતું નથી. હવે 8 જ એરિયા છે. તો હવે શું કરાય? બુદ્ધિશાળી વ્યક્તિ શું કરે તો કે 8 એરિયાની વાત આવે, 8 એરિયાની કોઈ બી વસ્તુ બને એવી ઘટના ત્યાં આગળ બહારના જગતમાં હવે ફ્યુચરમાં તો આપણે ચેતી જઈએ ને. લાઈક યુ નો કે મને તમે એમ કહો ને કે ગમે તેવો ઉનાળો હોય ને તો મને અહીંયા કોઈ ભૂલથી ફ્રીજનું પાણી મૂકી દીધું તો હું આમ લેક્ચર દેતા દેતા ફ્રીજનું એકદમ ચિલ્ડ વોટર પી લઉં ને તો તરત જ મારું ગળું બેસી જાય. તો મને ફ્રીજનું ઠંડુ પાણી આવે એ ભેગી હું ચેતી જાઉં ને કે મારે પછી ગળાની ઈએનટી પાસે દવા લેવા જવી પડે, એટલું બધું ગળું ખરાબ થઈ જશે. એમ આપણને આપણા 8 એરિયા ખબર પડી જાય કે આ 8 એરિયાની કોઈ બી વસ્તુ બને છે ને પછી આપણું કંટ્રોલ ચાલી જાય છે. આપણી બ્રેક સિસ્ટમ ત્યારે ફેલ થઈ જાય. ન કરવાનું પછી આપણે કરી દઈશું. તો એ આવી રહ્યું હોય એ પહેલા જ આપણે આપણી જાતને સંભાળી લઈએ અને આપણે આપણા ઘરમાં ડિસ્કશનમાં કોઈ બી જગ્યાએ એમ કહી કે આઈ નીડ ટાઈમ ટુ કુલ ડાઉન, વિલ ટોક લેટર. ક્યાંય બી તમે એવું કહી શકો કે હા આ બાબતે જરૂર વાત કરશું પણ મને આઈ નીડ સમ સ્પેસ, આઈ નીડ સમ ટાઈમ, પછી હું વાત કરીશ. એટલે એ જે છે ટુ ક્રિએટ લિટલ થમ સ્પેસ, એને કારણે પછીથી વ્યક્તિ રિએક્ટ નહીં કરે, રિસ્પોન્ડ કરશે. પછી એ બધી પ્રતિક્રિયા નહીં હોય, ક્રિયા હશે. રિએક્શન્સ નહીં હોય, એક્શન્સ હશે. પણ એ આખું આપણે આપણા અનકોન્શિયસ આપણે આવી સરસ રીતે સ્ટડી કરેલું છે તો બહુ જ આપણને એનાથી બહુ જ ફરક પડશે. એટલે ઇટ ઇઝ નોટ વન શોટ ડીલ, તાત્કાલિક નહીં થાય, ધીરે ધીરે એની ઉપર કામ કરી શકાય.
એટલે ધીસ ઇઝ ક્ષમા. નોંધ પોથી રાખવી, ડાયરી રાખવી. એક બાજુ તમે કઈ બાબતથી ગુસ્સે થાવ છો એ લખવાનું છે, અને બીજી તરફ તો કે કઈ બાબતથી આપણને હર્ટ થાય છે, બીજાની વસ્તુઓના આપણે વિક્ટીમ બનીએ છીએ. તો દુઃખ ક્યારે થાય છે? અચ્છા, દુઃખ થયું તો શું ફીલ થયું ત્યારે? એ ઇમોશન્સને ઓળખીને લખવાનું છે. કારણ કે મેં તમને કીધું કે બહુ બધું દુઃખ મૂંઝારાના રૂપમાં છે. શબ્દો આપો કે શું ફીલ થયું ત્યારે, કેવા પ્રકારની એવી શું કઈ વસ્તુ થઈ, કોને કારણે થઈ, કેવી રીતે થયું. તો એ આપણને આપણી પોતાની અનકોન્શિયસની અવેરનેસ આપે છે, આપણી અંદરની પેટર્નની ખબર પડે છે. તો ઓલ ધ ટાઈમ એ પેટર્નમાં જઈને પડીએ છીએ. સો એ બહુ જ સરસ વસ્તુ છે, બહુ જ સરસ વસ્તુ છે, ને એટલી બધી સરસ જર્ની છે કે આપણે આપણી બધી વસ્તુની આપણી લિમિટેશન્સ, આપણી જે ઇમોટિવ પર્સનની જે પેટર્ન છે એ બધાનો સરસ સ્વીકાર કરે છે. હવે રેઝિસ્ટ નથી કરવું, જે છે એ આ છે, અહીંયાથી હું કામ શરૂ કરીશ. સો એકચ્યુઅલી જે ઈ 0 થી 5 યર્સનું જેમ એકદમ ફ્રોઝન ચાઇલ્ડ છે, હવે વી આર એમ્બ્રેસિંગ ધીસ ચાઇલ્ડ કે હું છું તારી સાથે. ત્યારે એ અનકોન્શિયસ આટલો જથ્થો એટલે બન્યો કારણ કે ત્યારે તારાને હેન્ડલ કરવાની તાકાત નથી. હવે એઝ અ એડલ્ટ હું કરી શકીશ, એટલે હવે એ અનકોન્શિયસથી ભાગવાની ક્યાં જરૂર? જેમ જેમ કોન્શિયસ પર્સન એને સ્વીકારે કે હા આવું છે, સો વોટ, બધામાં હોય, મારામાંય છે, પણ હું આજથી આપણે જાગીને એની પર કામ કરવાનું તો શરૂ કર્યું છે. એટલે હવે આપણે આપણી એ ગલતી નથી, એસેસ લિમિટેશન્સ નથી. એવી જ રીતે બચ્ચાઓનો ઉછેર થાય છે, એવી જ રીતે અંદર હોય છે. પણ હા, આપણને ભગવાને સમજ શક્તિ આપી છે, શાસ્ત્ર આપ્યા છે, ભક્તિ આપી છે, છતાં બી એ બધી વસ્તુ પર આપણે પ્રોપર અટેન્શન આપણે ન એની અંદર કરીએ અને કામ કરવાનું શરૂ ન કરીએ તો ઇટ્સ લાઈક આપણે જ આપણા દુશ્મન છીએ. આપણે આપણા સુખને આપણે જ શોધવાનું છે, આપણી નિરાશ આપણે જ લાવવાનું. કોઈ આપણને સુખી નહીં કરી દે, કોઈ આપણને આપણી ઇનર લીઝર, આપણું ટોટલ સેટિસ્ફેક્શન કોઈ નહીં લગાવી દે. ઇનવેરિયેબલી એ તો મને સમજતા જ નથી, એટલે તો મને શાંતિ. અરે ના, કોઈ દુઃખી બી નથી કરતા, કોઈ ગુસ્સે બી નથી કરતા, કોઈ સુખી બી નહીં કરી શકે. પ્રોબ્લેમ જે છે હું છું, તો સોલ્યુશન પણ હું છું. એટલે એટલી સરસ જર્ની છે. એટલે મેં તમને કીધું, તમે જ્યારે ભણવા આવો છો, ઇટ ઇઝ નોટ ભણવાનું, ઇટ ઇઝ નોટ લેક્ચર, ઇટ ઇઝ એકચ્યુઅલી એપોઇન્ટમેન્ટ વિથ યોરસેલ્ફ. હું તમને શબ્દોનું મિરર, શાસ્ત્રોનું મિરર બતાવીને હું કહું છું કે એક્ઝેક્ટલી અત્યારે તો આપણે આ છીએ, પછી ધીરે ધીરે સાધના કરીને આપણે આગળ વધશું. એટલે તમે તમારી જાત સાથે નથી મુલાકાત કરતા, એ ભગવાનની હાજરીમાં શાસ્ત્રના શબ્દોથી તમારી જાત સાથેની તમારી મુલાકાત થઈ રહી છે કે હું આ છું, એઝ અ ઇમોટિવ પર્સન હું આ છું, શું હું કામ કરીશ. એટલે દમ અને શમ. And main powerful thing is કે ડેઈલી સવારે ઉઠીને બેડમાં બેસીને when you ask from ભગવાન, it is you are telling to yourself also. ત્યારે સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરવાનો બી ટાઈમ છે. telling to yourself. તમે તમારી જાતને યાદ દેવડાવો છો, મારા મોઢામાંથી મધુર વચનો જ હવે નીકળશે, મારે આ કરવું છે. એટલે આપણે જ આપણી અંદરનો જે સંવાદ છે એને ફેરવવાનો છે. અંદર એક આપણી જાત સાથેનો સંવાદ છે, હવે સંવાદ આપણે ટોટલી પોઝિટિવ, ટોટલી એવો જેને કહેવાય ઉત્સાહથી ભરેલો, જીવનથી ભરેલો કરશું. નહીં તો જાત સાથેનો સંવાદ બધાને ખબર છે શું છે. એટલે ઓલ ધ ટાઈમ જાત સાથે જે કરીએ છીએ એવા આપણે બનશું, મન એવું માનવું. હવે આપણે આપણી જાતને શાસ્ત્રના આવા મહાન શબ્દોથી, શક્તિશાળી શબ્દોથી અને જે જીવન ભરેલા જે શબ્દો છે એનાથી આપણે આપણી જાતને આવા પૂર્ણતાની તરફ લઈ જશું, શાંતિ અને ટોટલ સુખની તરફ લઈ જશું. અધરવાઇઝ ઓલ ધ ઈગો તો આપણી જાતની જાત અરે નો થાય,
અરે પણ હું કહું છું ને, ઈ લોકો આવા છે, એ કોઈ દી સુધરવાના જ નથી. આપણી જાત સાથેનો એક સંવાદમાં એ રેકોર્ડ છે, એ નારેટિવ બદલવાનું છે, એ આખી વસ્તુ, એ લેંગ્વેજ બદલવાની છે. કેવી રીતે? તો કે જેટલો સત્સંગ, જેટલું શાસ્ત્ર ને ઇમ્બાઇબ કરતા જશું, એટલું અંદરનું આખું પિક્ચર બદલાશે, તો જીવન બદલાશે. એટલે દમઃ શમઃ જે છે, એ જે છે, એનાથી તમે બહુ જ બધા અંશે એંગર પર નિયમન લાવી શકશો. પણ મેં તમને કીધું, ઇટ ઇઝ નોટ વન શોટ. હંમેશા એની ઉપર કામ કરવું પડે. એટલે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં, પછી દૈવી સંપત્તિમાં બધે જ વગનાથ કરે. અને એવરી ટાઈમ બધા કેટલી વાર સાંભળે તો એવરી ટાઈમ બધાને સાંભળવું ગમે, કારણ કે બધાને ખબર છે એ હોમવર્ક કાયમ કરવાનું છે. એટલે આ જે છે, આવી રીતે આપણે આપણા ગુસ્સા વિજય પ્રાપ્ત કરીને જીવનને સુંદર બનાવી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સેજ બધા પ્રસાદ લઈને છે. હા, બીજી એક બે જાહેરાત છે કે ઓનલાઈન ક્લાસમાં મંડે એન્ડ ટ્યુઝડે ઓનલાઈન ક્લાસ હોય છે. સાંજે 7 થી તમે ઘરેથી જોઈન થઈ શકો છો. નવો અધ્યાય